જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આપણને સર્વોત્તમ સ્તોત્ર આપ્યું છે. આ સર્વોત્તમ સ્તોત્રમાં કુલ 35 શ્લોકો આવેલા છે. અને જો આપણે નામ ગણીએ તો ગુસાઈજીએ આ સર્વોત્તમ સ્તોત્રના 108 નામ આપણને આપ્યા છે. આ 108 નામ પૈકી જે સર્વપ્રથમ જે 4 નામ છે એ મુખ્ય નામ છે, બીજા બધા નામો એને આધારિત છે. તો એનો જો આપણે પ્રથમ શ્લોક લઈએ તો આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાશ્યમ કૃપાનિધિ દેવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશન. એનો અર્થ શું? તો કે આનંદરૂપ પરમાનંદ રૂપ શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ કોણ છે? તો કે આપણા પ્રિય વલ્લભ છે. એમનું મુખારવિંદ કેવું છે? આનંદરૂપ છે, પરમાનંદ રૂપ છે. બીજું શું કહે છે કે કૃપાના સાગર રૂપ છે. અને એમનું ચરિત્ર પ્રભુ કેવા છે? વલ્લભ પ્રભુ કેવા છે? તો કે પુષ્ટિ માર્ગીય જીવોનો ઉદ્ધાર કરવામાં જેનું અંતઃકરણ છે એવા આપણા શ્રી વલ્લભ પ્રભુ છે. અને એના સ્મરણ માત્રથી જ ભક્તોની ચિંતાનો નાશ કરનારા એવા શ્રી મહાપ્રભુજી છે. જો આપણે એનો માત્ર સ્મરણ માત્ર કરીએ તો પણ શ્રી મહાપ્રભુજી આપણી ચિંતાનો નાશ કરે છે. અને હવે તો વધાઈનો દિવસ એક જ બાકી છે. હવે તો પ્રભુનો ઉત્સવ એકદમ નજીક આવી રહ્યો છે. તો આજે આપણે 2 વધાઈ પણ લઈએ કે આયે દેવ વિમાન ચડ ચડ, આયે દેવ વિમાન ચડ ચડ. જ્યારે શ્રી વલ્લભ પ્રભુનું પ્રાકટ્ય થયું ત્યારે દેવો છે વિમાનમાં પધાર્યા છે. પ્રભુના જન્મ સમયે ખૂબ પુષ્પવૃષ્ટિ કરી છે. કારણ કે દેવતાઓને અફસોસ રહ્યો છે કે જ્યારે કૃષ્ણ પ્રભુનું પ્રાકટ્ય થયું રાતના 12 વાગે ત્યારે તેઓ નહોતા પધારી શક્યા. માટે વલ્લભના પ્રાકટ્ય સમયે દેવો વિમાનમાં પધારી અને પુષ્પોની વૃષ્ટિ કરવા આવી રહ્યા છે. અને પ્રભુના જન્મ સમયે પુષ્પવૃષ્ટિ કરે છે. અને બીજી વધાઈ આપણે લઈએ કે પુષ્ટિ મહારસ દેન પ્રકટે, પુષ્ટિ મહારસ દેન પ્રકટે. જો શ્રી વલ્લભ આ ભૂતલ પર ન અવતર્યા હોત તો આ પુષ્ટિનો રસ આપણને કેવી રીતે માણવા મળત, કેવી રીતે ચાખવા મળત? આ જો વલ્લભ પધાર્યા તો આપણે પ્રભુનો જે પુષ્ટિ રસ, પ્રભુનો લીલા રસ આપણે માણી શકીએ છીએ, જાણી શકીએ છીએ. એવા શ્રી વલ્લભ પ્રભુને સત સત નમન હો. શ્રી વલ્લભાધીશ કી જય.